નમસ્કાર. લોકસભાનો લાઈવ સ્ટુડિયો હાલ વડોદરામાં ફરતો પહોંચી ગયો છે અને અહીંયા લોકસભાની સીટ પર વાતચીત કરવી છે. વડોદરા એટલે કે ગરબા કેપિટલ અને આ સાથે સાથે સંસ્કારી નગરી તરીકે ઓળખાતું. આપણે વાત કરીએ યુવાનો સાથે, સ્ટુડન્ટ સાથે અને નેતાઓ સાથે. અલગ અલગ જગ્યા પર અલગ અલગ મતાંતરો મળ્યા અને હવે એવા લોકો સાથે વાતચીત કરવી છે કે જેણે બંને સરકારનો સમયગાળો જોયો છે, તેમણે કોંગ્રેસનો પણ સમયગાળો જોયો છે, ભાજપના પણ કામો જોયા છે અને તેમની પાસેથી આ વખતે જાણવું છે કે તેમનું શું કહેવું છે. આપનું નામ? દિનેશભાઈ શાહ. દિનેશભાઈ, ચૂંટણી આવી રહી છે, માહોલ દેખાઈ રહ્યો છે વડોદરામાં? હા, એકદમ માહોલ દેખાઈ રહ્યો છે. બધા પોતપોતાની રીતે આગળ વધી રહ્યા છે અને ચોરે ને ચૌટે ફક્ત લોકસભાની ચૂંટણી માટે જ વાતો થઈ રહી છે અને મોદી કેટલા સીટો લાવશે એને પ્રશ્ન ઊભો હોય છે. બિલકુલ. આપનું નામ? મનહરભાઈ મહેતા. મનહરભાઈ, ચૂંટણી વિશે શું કહેશો? આવી ગઈ વડોદરામાં ચૂંટણી? ચૂંટણીનો માહોલ જામી ગયો છે બરાબરનો અને અત્યારે બધા જ એવું કે 400 ઉપરાંત સીટો ભાજપને આપવી જોઈએ. જે ભાજપે ખૂબ જ સારું કામ કર્યું છે, રોડ રસ્તા બધી રીતે. ફક્ત વડોદરાનો વિકાસ જોયો એવો થયો નથી. જેમ કે વડોદરાનો વિકાસ જોયો એવો કયા એવા મુદ્દાઓ કે જે હજુ સુધી નથી પહોંચ્યા વિકાસ? વડોદરામાં રોડ રસ્તા બરાબર નથી, ગટર પાણીની વ્યવસ્થા પણ જોયેવી નથી. શિક્ષણ પહોંચી ગયું છે બરાબર? શિક્ષણ બાળકોને મળી રહ્યું છે? શિક્ષણ મળી રહ્યું છે પણ પ્રાઇવેટાઇઝેશન વધારે થઈ ગયું છે, જેથી પ્રાઇવેટમાં ફીઓ ખૂબ જ વધારે ઉઘરાવે છે સ્કૂલોવાળા, જે બંધ થવી જોઈએ, ઓછું થવી જોઈએ. બિલકુલ. આપનું નામ? ડોક્ટર નરેન્દ્ર પાટીલ. પાટીલ સાહેબ, શું કહેવું છે ચૂંટણી વિશે? આવી ગઈ છે, માહોલ જામ્યો છે બરાબર વડોદરામાં? ચૂંટણીનો તો માહોલ તો બહુ જોરદાર સર્જાઈ ગયો છે અને આપણે તો જે ઓવરઓલ ડેવલપમેન્ટ છે હિન્દુસ્તાનની, એના માટે તો લોકોને એટલો ઉત્સાહ છે કે ફરી આપણે મોદી સરકારને લાવીને 400+ કરીને આપણે જેટલી ડેવલપમેન્ટ આપણા લાઈફમાં જેટલી જોઈ શકે એટલી આપણે ઉત્સુકતા છે. એના માટે લોકો બહુ વધારે પડતે મહેનત કરે છે અને ઇલેક્શન માટે બહુ ઉત્સુક છે. બિલકુલ. ક્યાંક એવા મુદ્દાઓ છે કે હજુ લોકો સુધી પહોંચ્યા નથી, તેમના વાતો કરવામાં આવી. આ સાથે સાથે ક્યાંક ઉત્સાહ પણ દેખાઈ રહ્યો છે ચૂંટણીને લઈને. જી, આપનું નામ? મોહિતભાઈ જોશી મારું નામ છે. ચૂંટણી વિશે આપનું શું કહેવું? ચૂંટણી બહુ જોરદાર રંગમાં જામી ગઈ છે. ઇલેક્શન 2024 બહુ એકદમ રામમય સનાતનમય થઈ રહ્યું છે. પણ છતાં પણ વડોદરાના અમુક પ્રશ્નો છે, જે વડોદરાની ભાજપની નેતાગીરી, હું પોતે ભાજપને બહુ દિલથી ચાહું છું, છતાં પણ મારે દુઃખ સાથે કહેવું છે કે વડોદરા ભાજપની નેતાગીરીના જે વિખવાદો છે, અંદર જે બે આરટીઓ અડી ગઈ છે, એના લીધે વડોદરાનો વિકાસ બહુ રૂંધાઈ રહ્યો છે. અને દેશ લેવલે માન્ય હરેન્દ્રભાઈ હતા, શ્રી અમિતભાઈ શાહ સાહેબ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે, એ આવકારદાયક છે. અને અમે બધા દેશવાસીઓ કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ તકલીફમાં પણ આ બંને સાથે જોડાયેલા છીએ, ભાજપ સાથે જોડાયેલી છીએ અને કોંગ્રેસ માટે પણ કોઈ અમને ભેદભાવ નથી કે કોઈ તકલીફ નથી. છતાં પણ કોંગ્રેસમાં નેતાગીરીના અભાવે અમે ભાજપ સાથે અને એક હિન્દુત્વવાદી વિચારધારાને વળગી રહેલા માણસો છીએ. બાકી ચૂંટણી તો નરેન્દ્રભાઈ અને ભાજપ જ જીતશે, એમાં કોઈ ડાઉટ નથી, કારણ કે બીજા કોઈ સક્ષમ ઉમેદવાર કોઈ જ દેખાતા નથી. બિલકુલ. પ્રેમ અપાર દેખાઈ રહ્યો છે, પણ તો સાથે સાથે પ્રશ્નો પણ છે કે જે પ્રશ્નોનું નિરાકરણ આવે તેવું તેઓ કહી રહ્યા છે. આપનું નામ? મુકેશભાઈ. મુકેશભાઈ, ચૂંટણીનો માહોલ કેવો જામ્યો છે એક તો વડોદરામાં, અને આપને ઉત્સાહ કેટલો છે? ચૂંટણીમાં તો એવું છે કે દર વર્ષની જેમ આ વર્ષે વધારે પડતો ઉત્સાહ છે. કેમ કે બરોડામાં થોડું ઘણું કામ હજુ અધૂરું બાકી છે. લોકો સંતોષી નથી, છતાં બી લોકો ભાજપને ચાહે છે અને ભાજપ આગળ હજુ વધારે ડેવલપમેન્ટ કરે એવી એ લોકોની ઈચ્છા છે. ભાજપ માટે તો સૌથી સેફ સીટ ગણાય છે. સેફ જ છે. ગુજરાતમાં 6 સીટ ભાજપ સેફ છે. અને કયા એવા પ્રશ્નો કે જે વડોદરામાં આપને લાગી રહ્યા છે કે જેના પર હજુ કામ નથી થયું? અમુક વસ્તુ થોડી છે, રોડ રસ્તાનું કારણ છે જ, ટ્રાફિક સિગ્નલ ઓછા છે, બહુ તકલીફ વાળું છે. એમ સાંજે તો બહાર નીકળવું પણ બહુ તકલીફ પડે છે. શા માટે?
બિલકુલ એ જ નથી, વ્યવસ્થા જ નથી. હા, ટ્રાફિકની સમસ્યા હલ થતી જ નથી. અને ઉંમરવાળા તો ગમે તેમ લોકો ટક્કર મારીને જતા રહે છે, બિચારાનું શું એવું છે, બીજું કશું કામ નથી એમ. આપનું નામ? રવિન્દ્ર શાહ. રવિન્દ્રભાઈ, કેવું લાગી રહ્યું છે? ચૂંટણીનો માહોલ કેવો જામ્યો છે વડોદરામાં? ચૂંટણીનો માહોલ બરોબર જામ્યો છે વડોદરામાં. આ વર્ષે ટેમ્પો જોરદાર છે અને બીજેપી આવવાની જ છે, એમાં નો ડાઉટ. 400+ આવશે. તમે રિસન્ટલી રોજને રોજ પ્રોબ્લેમ નવા જોયા કરો છો. કાલે કેજરીવાલને પકડી જેલમાં ગાળ દીધો અને મોદી કોઈને છોડવાનું નથી. કરપ્શન ગમે તે માણસ કરે પણ મોદી છોડશે નહીં. એના બ્લડમાં છે અને દેશ માટે જીવે છે. પરંતુ વડોદરામાં જે પ્રોબ્લેમ છે એ ટ્રાફિકના પ્રોબ્લેમ ભયંકર છે. તમે અત્યારે જો કારેલીબાગમાં ત્યાં અંબાલા પાર્ક પાસે કેટલા એક્સિડન્ટ થઈ ગયા છે. વચ્ચે બી આપણારા કોર્પોરેટે મેં મનોજભાઈને રજૂઆત કરેલી કે અંબાલા પાર્ક પાસે તમારે સિગ્નલ મૂકવાની જરૂર છે. સાંજના ટાઈમે પુષ્કળ ટ્રાફિક હોય છે. આ શાકની લારીઓ હોય છે, પેટ્રોલ પંપ છે, ચારે બાજુથી આવે છે. ચાલતા માણસને જવું બહુ ડિફિકલ્ટ છે. ગાડીઓવાળા ગમે તેમ ગાડીઓ પાર્કિંગ કરે છે પણ કોઈને કાયદા કાનૂનનું ભાન નથી અને કોઈને બીજાની પડી જ નથી. આ ઇન્ડિયાની મોટામાં મોટી ડ્રોબેક્સ છે. ઓકે, અને સાથે શિક્ષણને લઈને શું કહે? શિક્ષણ બી સારું થઈ રહ્યું છે પણ પેલા ભાઈએ મનોહરભાઈએ કીધું કે પ્રાઇવેટાઇઝમમાં ફીઓ વધારે છે, એના પર કંટ્રોલ લાવવો જરૂરી છે. ઠીક છે જી, આપ શું કહી રહ્યા હતા? એમ્સ વડોદરાની અંદર એમ્સ પણ નથી, એમ્સ હોસ્પિટલ નથી આવી, ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી આવ્યું અને અમારા સિનિયર સિટીઝનની જે અંદર રેલવેનું જો ડિસ્કાઉન્ટ મળતું હતું, કન્સેશન મળતું હતું એ બંધ કરેલું. પણ અમારા બધાને વિચાર એવો છે કે આ ચાલુ કરવું જોઈએ, કન્સેશન કરવું જોઈએ અને એના કારણે કુટુંબની ભાવના સારી રહેશે. જે યંગસ્ટર છે, કપલ છે, એમને ઈચ્છે કે મા બાપો ફરવા જાય, આ કરે એટલે પોતાને શાંતિ મળે અને એના માટે પણ આ કન્સેશન જરૂરી છે. ઠીક છે, તમે તો બંને સમયગાળો જોયો છે, બંને સરકારનો, ભાજપનો અને કોંગ્રેસનો. એના વિશે આપનું શું કહેવું? ભાજપના રાજમાં ખરેખર વિકાસ થયો છે બધી જ રીતે. કોંગ્રેસના રાજમાં આટલો વિકાસ નથી થયો. તે વખતે ભ્રષ્ટાચાર પણ પુષ્કળ હતો. અત્યારે ખૂબ જ સારામાં સારો વહીવટ ચાલી રહ્યો છે. જો મોદી સાહેબ ના હોત તો કદાચ આપણી પરિસ્થિતિ બહુ જ ખરાબ હોત અત્યારે. અને જેવી રીતે દિનેશભાઈએ કહ્યું એવી રીતે સિનિયર સિટીઝનનું રેલવેનું જે કન્સેશન આપતા હતા એ ફરીથી ચાલુ કરવું જોઈએ. મોદી સાહેબે સિનિયર સિટીઝનોનું ધ્યાન રાખવું જોઈએ. પ્લસ અત્યારે મેડિક્લેમ પણ 70 વર્ષ પછી આ પોલિસી આપતા નથી. ખરેખર સરકારે સિનિયર સિટીઝન માટે મેડિક્લેમ પોલિસીની પણ ગવર્મેન્ટે જ પોલિસી આપવી જોઈએ. ભલે પૈસા ઉઘરાવે, અમે પૈસા આપવા તૈયાર છે, પણ સરકારે જ આ વસ્તુ કરવી જોઈએ જેથી સિનિયર સિટીઝનોની બધી આવકમાં આ કરી શકાય. નહીં તો અત્યારે મેડિક્લેમ એટલું બધું મોંઘું થઈ ગયું છે. પ્લસ હોસ્પિટલાઇઝ થયા પછી પણ એ લોકો પુષ્કળ પૈસા કાપી લેતા હોય છે બિલોની અંદર, પેમેન્ટ પણ પૂરું આપતા નથી. તો આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓ છે એના વિશે? આયુષ્યમાન કાર્ડમાં પણ લિમિટેશન છે. તમે ની રિપ્લેસમેન્ટ કરાવો તો તમને 1:40 મળે છે, જ્યારે 2.5 લાખ રૂપિયા એક ની રિપ્લેસમેન્ટના લે છે. એટલે જે યોજનાઓ છે તેમાં પણ પ્રશ્ન આપને દેખાઈ રહ્યા છે. બિલકુલ, હા જી. મારે એક વસ્તુ કહેવી છે, ભાજપ સરકાર મોદી બહુ સારું કામ કરી રહ્યા છે પણ સિનિયર સિટીઝન માટે ધોઝ હુ આર નોટ ગેટિંગ ધ પેન્શન અને જેના છોકરાઓની પોઝિશન સારી નથી થઈ, એમને અત્યારે ઇન્ડિયામાં બહુ જીવવું તકલીફવાળું કામકાજ છે. વચ્ચે જ્યાં બચ્ચને બી લોકસભામાં આ સંબંધી ઇસ્યુ ઉભો કરેલો કે આખા વર્લ્ડમાં તમે જોવા જાઓ ઇન્ડિયા સારું છે પણ સિનિયર સિટીઝન માટે બહુ જ નુકસાનકારક છે. કોઈ બી બેનિફિટ નથી હોતા. જે માણસો પ્રાઇવેટ જોબ કરતા હોય છે એમની શું, તમે ખેડૂતોને સાચવો છો, પેન્શન માણસ સાચવો છો, પણ ધંધાદારીઓ બી એક રીતે બીજી રીતે પડતા હોય છે. પણ જે માણસ પ્રાઇવેટમાંથી રિટાયર થયેલો હોય છે એને ઘર ચલાવવું બહુ અઘરું પડી ગયું છે. આ બાબત માટે મોદીએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. મારું એક આ સૂચન છે. ઠીક છે, દીકરા દીકરીઓ ભણતા હોય છે અને એ ભણીને જ્યારે કોલેજ અથવા તો એમાંથી બહાર નીકળે છે સ્ટડી કરીને, ત્યાર પછીની રોજગારીની તકો વિશે આપનું શું કહેવું? રોજગારીમાં તો જે લોકો ગવર્મેન્ટ જોબ છે બરાબર, એ લોકોને પેન્શન મળવાનું છે. પણ જે બિચારા પ્રાઇવેટમાં છે એ લોકોનું શું? ધારો કે છોકરો મોટો થયો, પરણીને અલગ રહ્યો, તો મા બાપનું શું? મેન વસ્તુ આ છે કે ભાઈ એને બી કોઈ ફેસિલિટી આપો કે જેથી એનું પોતાનું ભરણ પોષણ ચાલે. બરાબર, એ કેવી રીતે ચલાવે? છોકરો અલગ થઈ ગયો, ધારો કે પુના જોબ થઈ ગઈ તો પુના એકલો રહે, પેલા લોકો અહીંયા રહે, એ લોકોનું સેફ સાઈડ કઈ?
એટલે ગવર્મેન્ટે વિચારવું પડે એમ એટલે આ લોકોનું ભરણ પોષણ કેવી રીતે થઈ શકશે એ ખાસ મૂળ મુદ્દો છે. બિલકુલ, એટલે પરિવારને લઈને પણ પ્રશ્નો એક ઊભા થાય તેવી પરિસ્થિતિ છે. આ તમામની વચ્ચે આપનું શું કહેવું, જે પેન્શન વાળી અમુક વાતો છે તેને? પેન્શન તો કરવું જ જોઈએ. કોઈ પણ તમે કન્ટ્રીમાં બીજી આપણા ભારત સિવાય કોઈ પણ કન્ટ્રીમાં જુઓ તો બધાની અંદર પેન્શન 70+ ઉપર પેન્શન મળે છે. એટલે સોશિયલ સિક્યોરિટી આ માટે સરકારે વિચારવું જોઈએ. અને અમે ઈચ્છીએ છીએ ગુજરાતમાંથી અમિત શાહ જો ગૃહપ્રધાન બનવાના હોય તો અમારી ઈચ્છા છે કે ગૃહપ્રધાન અમિત શાહ આ માટે સિનિયર સિટીઝન માટે સારું કાર્ય કરે. ઠીક છે, ચૂંટણીને લઈને આપ કેટલા ઉત્સાહી છો? ચૂંટણીમાં અમે ખૂબ જ ઉત્સાહી છે, કારણ કે આ વખતે ભાજપ 400 ઉપરાંત સીટો લઈને આવે અને દેશના જે કંઈ પ્રશ્નો બાકી છે સોલ્વ કરવાના એ કરી શકે. એટલે જાયન્ટ મેજોરિટી લઈને આવે તો જ આ બધા પ્રશ્નો સોલ્વ કરી શકે. પણ મોદી સાહેબને અમારી એક નમ્ર વિનંતી કે સિનિયર સિટીઝન માટે આપ કંઈક કરો. સિનિયર સિટીઝનને કોઈ પણ જાતના લાભ આપ મળતા નથી. જે લાભ મળતા હતા એ આપ સીએ બંધ કરી દીધા છે. તો એ અંગે આપ ચોક્કસ વિચાર કરો અને એ અંગે આગળ કાર્યવાહી કરવા જે તે ડિપાર્ટમેન્ટને સૂચના આપો. ઠીક છે, આ તમામની સાથે વડોદરાના વિકાસ વિશે આપનું શું કહેવું? સર, વડોદરાના વિકાસ કમ્પેર ટુ હવે અમે તો ગુજરાતમાં રહે છે એટલે ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ એને જ કમ્પેર કરે. એ હિસાબે વડોદરાની જે ડેવલપમેન્ટ છે 50% પણ નથી. બરાબર, અહીં જે ડ્રેનેજ સિસ્ટમ છે, રસ્તાઓ છે, બધું ક્લીનનેસ છે, એ બધું એ બધા કમ્પેર કરે અમે એના જોડે, સુરત જોડે અને રાજકોટ જોડે, અમદાવાદ જોડે, તો અમારે એટલી ડેવલપમેન્ટ નથી લાગતી વડોદરામાં. એટલે બીજા સિટી કરતા અહીંયા ડેવલપમેન્ટ ગુજરાતમાં જ અમદાવાદ, રાજકોટ, સુરત કરતા અહીં 50% પણ ડેવલપમેન્ટ નથી. જી જી પણ અહીંયા પોતાની સભામાં એ કહી ગયા હતા વડોદરા કેમ 50 છે, તમે લાવો મારી પાસે, હું તમને અત્યારે નિકાલ કરી દઉં. પણ છતાંય આ પ્રાદેશિક જે નેતાઓ છે એ પેટનું પાણી હાલતું નથી. બિલકુલ, આપ શું કહીએ? લાલુ સાહેબ એવું કીધેલું કે 1 વર્ષમાં ઇન્ટરનેશનલ થઈ જશે. બરાબર, દિલ્હી રજૂઆત કરી, બધું જ કર્યું, થશે આશ્વાસન આપે, પણ ઇન્ટરનેશનલ નામ દેખાતું નથી. એ જગ્યાએ સુરત ને રાજકોટ ઇન્ટરનેશનલ થઈ ગયું તો વડોદરા પાછળ કેમ? ઠીક છે, કેમ અન્યાય કરે છે? હા, પાણીને લઈને કોઈ અહીંયા પ્રશ્નો ખરા? પાણીના બી પ્રોબ્લેમ છે અને કોર્પોરેશનનું જ્યાં ત્યાં ડ્રેનેજ બહુ લીકેજ થતું હોય છે, એના માટે બી એન્જિનિયરો કે કોન્ટ્રાક્ટરો પડી જાય, પ્રોબ્લેમ સોલ્વ થતા નથી, પાણી લીકેજ બી થાય છે. એના માટે બી કોર્પોરેશન થોડા ટાઈમે વિઝિટ મારવી જોઈએ અને દેખરેખ આપવી જોઈએ, સોસાયટીમાં જવું જોઈએ અને પ્રશ્નો પૂછવા જોઈએ કે તમારે શું તકલીફ છે. જ્યારે પબ્લિકે તમને નેતા તરીકે છૂટ્યા છે, તમારી ફરજ થઈ પડશે, નહીં કે ખાલી પગાર ખાવાનો કે નહીં કે પેન્શન ખાવાનું. એકવાર માણસ કોર્પોરેટર છૂટાઈ જાય છે ને લાઈફ ટાઈમ પેન્શન મળે છે, એ વર્લ્ડના કોઈ કન્ટ્રીમાં નથી, સમજી લેજો. આ ઇન્ડિયામાં જ ચાલે છે એમાં બી ગુજરાતમાં અને એમાં ગુજરાતમાં. ઠીક છે, આ પાણીના પ્રશ્નની સાથે ડ્રેનેજ વ્યવસ્થા અને આ તમામની વચ્ચે સવાલ આપને એ પણ પૂછવો છે. શિક્ષણ પણ થઈ જાય છે મહત્વની વાત. આ તમામ શું છેવાડાના જગ્યા સુધી પહોંચ્યું છે આ બધી વસ્તુ? હા, આમ તો ભાજપ સરકાર આવ્યા પછી તો વિકાસમાં તો પેલા કોંગ્રેસ કરતા બહુ આગળ છે. છતાં પણ હજી એવા કેટલાય કામ એવા છે કે જે કરવાના હજી બાકી છે, એમ ખ્યાલ આવે. અને ભાજપ એ સિનિયર સિટીઝન માટે મોદી સાહેબે ખાસ જરા ધ્યાન આપવું જોઈએ એમાં, કે એ લોકોને પણ જરા લાભ મળે, બેનિફિટ મળે એમ. ઠીક છે, સિનિયર સિટીઝન. જી 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 એજ્યુકેશન માટે વડોદરા એ સંસ્કાર નગરી છે. એજ્યુકેશનમાં ગુજરાતમાં સૌથી આગળ છે, પણ એજ્યુકેશનમાં અમારે અહીં આઈઆઈટી નથી, એમ્સ નથી. તો સિનિયર સિટીઝન સાથે વાતચીત કરી તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે વિકાસ તો અહીંયા સુધી પહોંચ્યો છે, પરંતુ હજુ કેટલાય એવા પ્રશ્નો છે મહાનગરોની કમ્પેર તેમણે કરી અને અહીંયા થોડોક ઓછો વિકાસ તમને દેખાઈ રહ્યો છે. અનેક વાતો તેમના દ્વારા કહેવામાં આવી અને આ તમામ મહત્વની વાતો કે જેના પર આ વખતે કામ થવું જોઈએ તેવી આશાઓ, અપેક્ષાઓ તેમના દ્વારા સેવવામાં આવી રહી છે. અને આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટનો લોકસભાનો લાઈવ સ્ટુડિયો, આપનો મનપસંદ શો કે જે ફરતો હાલ સંસ્કારી નગરી વડોદરામાં પહોંચી ચૂક્યો છે અને ટૂંક સમયમાં જ આપના શહેરમાં પણ પહોંચીશું. નમસ્કાર.